હલો. આજે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ. સોશિયલ મીડિયાએ આપણું જીવન કંટ્રોલમાં લાવી દીધું છે. સોશિયલ મીડિયા ઇઝ કંટ્રોલિંગ અવર લાઈફ. એમનો પ્રભાવ એટલો ઊંડો છે કે એની 3 પ્રકારની ઇફેક્ટ જોવા મળે છે. એક ઇંગ્લિશ પિક્ચરનું નામ હતું ગુડ, બેડ એન્ડ અગલી. સોશિયલ મીડિયા પણ દરેક પ્રકારની ઇફેક્ટ આપે છે. ગુડ ઇફેક્ટની વાત કરીએ તો સોશિયલ મીડિયા આવતા પહેલાં લોકોમાં ક્રિએટિવિટીનું પ્રમાણ મર્યાદિત હતું. જે લોકો કોમેડી કરનારા જ એના ઉપર કામ કરતા, કોમેડી ઉપર, જેને જે ફિલ્ડમાં કામ કરવું એ ગણ્યા ગાંઠિયા માર્કો. પરંતુ હવે સોશિયલ મીડિયા આવતા લોકોમાં ક્રિએટિવિટીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. લોકો સોશિયલ મીડિયા પર દર સેકન્ડે હજારો પોસ્ટ, વિડીયો, સ્ટોરીઝ, ફૂડ રેસિપીસ, રીલ્સ, કોમેડી વિડીયોઝ, મ્યુઝિકલ પીસીસ વગેરે મૂકી મનોરંજન, જ્ઞાન, માહિતી વગેરે પીરસે છે. અને તેની સામે મળતા તેમને લાઈક, શેર અને સબસ્ક્રિપ્શન્સ તેમનો ઉત્સાહ વધારે છે અને તેમને વધારે મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. સોશિયલ મીડિયાના આયોજકોએ જાણે પુષ્કળ જમીન ખુલ્લી મૂકી ક્રિએટર્સને ફ્રીમાં પ્લોટ્સ આપી દીધા છે. અહીંયા તમારે જે વેચવું હોય તે વેચો, ટોટલી ફ્રી ટ્રેડ. અમને ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે મહદ અંશે કંઈ સંબંધ નથી. પબ્લિક દ્વારા જ પબ્લિકનું મનોરંજન થતું રહે અને અમને જાહેરાતોની આવક થાય. ક્રિએટર્સ જો અમુક ટાર્ગેટ સિદ્ધ કરે તો તેમને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે અને આ ઇન્સેન્ટિવ્સ ક્રિએટરનું લેવલ ખૂબ જ ઊંચું લાવી દીધું છે. આજકાલ પતિ પત્નીના એકબીજાને ટોન્ટ મારવાના કોમેડી રીલ્સ ખૂબ જ પ્રચલિત છે. ખોરાકની વિવિધ આઇટમ્સ બનાવવાની રેસિપીના વિડીયો પણ વ્યાપક પ્રમાણમાં જોવાય છે. સંતોના ઉપદેશો અને પ્રવચનો પણ સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં મુકાય છે. પ્રોફેશનલ અને શિખાઉ ગાયકોને પણ સોશિયલ મીડિયાના ખૂબ લાભ મળે છે. કોઈ પણ ઘટના, સમાચાર, ચર્ચાઓ, મંતવ્યો વગેરે પણ સોશિયલ મીડિયા પર મુકાય છે. નરણા કોઠે વહેતા પાણીમાં હળદર નાખીને પીવાથી થતા ફાયદાનો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે, તો તેની સામે તેનાથી થતા નુકસાનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે. તમારે શું સાચું માનવું અને શું સાચું ન માનવું એ જાતે જ નક્કી કરવાનું છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ તમને ગાઈડ અથવા મિસગાઈડ પણ કરી શકે છે. વ્યુઅર્સ ડિસ્ક્રિશન ઇઝ ઓલવેઝ સોલિસિટેડ. સોશિયલ મીડિયાની કોઈ જવાબદારી રહેતી નથી. જો કોઈ એવી પોસ્ટ મૂકે કે વાસ્તવમાં સૂર્ય પૂર્વ નહીં પણ પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે, તો સોશિયલ મીડિયાને તેમાં કોઈ ઇન્ટરફિયર કરવા જેવું લાગતું નથી. અરે પૂર્વ પશ્ચિમ છોડો, ઉત્તર દક્ષિણ પણ કરે તો સોશિયલ મીડિયાને કંઈ ફરક પડતો નથી.
નાના બાળકો ટીવી સામે કાર્ટૂન નેટવર્ક જોવામાં લાંબો સમય વ્યસ્ત રહે છે તેમ મોટા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરી કાંઈ ને કાંઈ પોતાને મનપસંદ વિડીયોની શોધમાં લાગેલા જ હોય છે. સોશિયલ મીડિયાએ માણસને માણસથી દૂર કરી નાખ્યો છે. સોશિયલ મીડિયાના અસંખ્ય ગેરફાયદાની સાથે ફાયદા પણ છે. માત્ર દરેકે નક્કી કરવું છે જરૂરી છે કે મારે આ વ્યસનને કેટલે હદ સુધી પાડવું છે. આશા રાખું છું કે આપને મારી આ વાત ગમી હશે. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.